ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એં સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્રમાં આપણે 38મા સૂત્રમાં ભક્તિ કૃપા વડે પ્રાપ્ત થાય છે તે વિશે ચર્ચા કરી. હવે આગળ 39, 40 અને 41મા સૂત્રમાં નારદજી આપણને સત્સંગનો મહિમા બતાવતા કહે છે, મહત્સંગ તુ દુર્લભ અગમ્ય અમોઘ ચ. મહત્સંગ એટલે મહાત્માઓનો સંગ, તું એટલે પરંતુ, દુર્લભ અગમ્ય અમોઘ છે. પરંતુ મહાત્માઓનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે. આ સંસારમાં સ્વધર્મપરાયણ, સદાચારી, સાધુ સ્વભાવ અને દેવી સંપદાવાળા પુરુષોની પ્રાપ્તિ બહુ જ દુર્લભ છે. અને એવો કોઈ પુરુષ મળી જાય તો પણ તેને ઓળખવો એ બહુ મુશ્કેલ છે. કારણ કે આવા મહાત્માઓ પોતાની મહાનતા છુપાવી રાખે છે. જે સાધકે આ જન્મ કે પૂર્વજન્મમાં કઠોર તપશ્ચર્યા કરી સદ્ગુણો પ્રાપ્ત કર્યા હોય તે જ મહાત્માઓની મહાનતાને ઓળખી શકે છે અને તેના કૃપાપાત્ર બને છે. અને એટલે જ કહ્યું છે ને, સ મહાત્મા સુદુર્લભ. હવે સાચા મહાત્માને ઓળખવા કઠિન છે તો પછી આપણે સત્સંગ પ્રાપ્ત કેવી રીતે કરી શકીએ? આ બતાવતા નારદજી 40મા સૂત્રમાં કહે છે, લભ્યતે અપી તત્ કૃપયા એવ. લભ્યતે એટલે મળે છે, અપી એટલે પરંતુ, તત્ એટલે તેની, કૃપયા એટલે કૃપાથી, એવ ફક્ત એટલે કે તેની કૃપાથી જ તે મળે છે. 39મા સૂત્રમાં આપણે જોયું કે સંતોનો સંગ એટલે કે સત્સંગ મળવો દુર્લભ, અગમ્ય અને અમોઘ છે, પરંતુ અશક્ય નથી. એટલે કે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય તો આવા મહત્પુરુષની પ્રાપ્તિ આપણને અવશ્ય થાય છે. તેથી જ માનસમાં પણ કહ્યું છે, બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. હવે સંત અને સત્સંગની આ દુર્લભતા જોઈને આપણા મનમાં પ્રશ્ન થાય કે મહાપુરુષોનો સંગ આટલો બધો દુર્લભ કેમ કહ્યો છે? તે એ સત્સંગની અને સંતની દુર્લભતાનું કારણ બતાવતા નારદજી 41મા સૂત્રમાં કહે છે, તસ્મિન તજ્જને ભેદભાવાત. તસ્મિન એટલે તેનામાં, તત્ એટલે તેના, જને એટલે ભક્તોમાં, ભેદભાવાત એટલે ભેદનો અભાવ. એટલે કે ભગવાન અને તેના ભક્તમાં કશો ભેદ હોતો નથી. આપણે ત્યાં કહ્યું છે ને, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. એમ પણ ભક્ત ભગવાનનું સ્વરૂપ છે. બીજા શબ્દોમાં કહીએ તો ભક્ત ભગવાનના હૃદયમાં વસે છે અને ભગવાન ભક્તના હૃદયમાં રહે છે. ભાગવતમાં ભગવાન સ્વયં કહે છે, સાધવો હૃદયમ મમ સાધુનામ હૃદયમ ત્વહમ મદન્યતૈવ જાનંતી નાહમ તેભ્યો મનાગપી. સાધુ મારું હૃદય છે અને હું તેમનું હૃદય છું. તે મારા સિવાય કોઈને જાણતા નથી અને હું તેમને છોડીને બીજાને જાણતો નથી. ઈશ્વર કોઈના પ્રત્યે કદાપી પક્ષપાત કરતો નથી. એની કૃપા તો કોઈ પણ જાતના ભેદભાવ વિના બધાને મળે છે. પરંતુ જ્યારે સાધક પૂર્ણ આત્મસમર્પણ કરે છે ત્યારે આત્મ સાક્ષાત્કાર તેના માટે સ્વાભાવિક બની જાય છે અને ઈશ કૃપા સતત તેના પ્રતિ વહે છે. અને જેવી રીતે નદી દરિયામાં પોતાનું નામ રૂપ ત્યજી દે છે, તેવી જ રીતે ભક્ત ભગવાનમાં પોતાની જાતને ભેળવી દે છે. અને હવે આ વાતને વધુ દ્રઢતાપૂર્વક સમજાવતા 42મા સૂત્રમાં નારદજી કહે છે, તદેવ સાધ્યતામ તદેવ સાધ્યતામ. તત્ એટલે તે, એવ એટલે એક જ, સાધ્યતામ એટલે સાધના કરો, એની જ સાધના કરો, એની જ સાધના કરો. ભક્તિને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે સત્સંગ. તેથી સત્સંગને પ્રાપ્ત કરવા માટે, સત્પુરુષોના સંગને પ્રાપ્ત કરવા માટે સતત સાધના કરો, સતત સાધના કરો, એમ નારદજી કહે છે. અને આપણે સૌ પણ જાણીએ છીએ, એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાધુકી કટે કોટી અપરાધ. આવો આપણે પણ ઈશ્વરની કૃપાથી આવા સત્પુરુષોનો સંગ કરી પરમની પ્રાપ્તિની દિશામાં આગળ વધીએ. ધન્યવાદ.